हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો દોસ્તો આપણે આજે જઈએ છીએ ફરી પાછા વડનગર જવાના છીએ આજે, કારણ કે કાલે જે એપોક્સીનું કામ જે બાકી હતું એ ખાલી ખોતરી બધી એપોક્સી જે જૂની એપોક્સી જે ભરી હતી બગાડી હતી એ આપણે કાઢી દીધી છે। અને આજે નવી એપોક્સી જે આપણે કાલે જે લઈ ગયા હતા નવા કલરવાળી એ આપણે એપોક્સી આજે ભરવાના છે। તો આપણે જઈએ ત્યાં વડનગર, થોડીક વારમાં નીકળીએ છીએ દોસ્તો। તો દોસ્તો આ વ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયોને લાઇક કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। હલો ગાઈસ, જો આપણે ગાયત્રી મંદિર દર્શન કરવા આવ્યા છીએ। બાઇક આટલે મૂકી છે જો। હલો ગાઈસ, જો આપણે વિસનગરથી નીકળી ગયા અને જો આગળ વરસાદ પડે છે તો આપણે અહીંયા ઊભા રહ્યા છીએ। હલો ગાઈસ, તો જો આપણે વડનગર આવી ગયા છીએ। અત્યારે સામાન લેવા માટે બજાર જઈએ છીએ। આ જો પડી ગયા છીએ વડનગર। હલો ગાઈસ, જો આટલાથી આપણે સામાન લઈ લઈએ। તો ગાઈસ જો આરે પત્રો લખી દો। હલો ગાઈસ, જો આપણે આવી ગયા અને હોલ કાલ બધી જો આ બધું કાઢી નાખ્યું નહીં મેં જો આ વ્હાઈટ સિમેન્ટ ભરી દીધો। હવે એપોક્સી મારસી ઓમાં હલો ગાઈસ, જો હવે વ્હાઈટ સિમેન્ટ મેં હોલ ઉખાડા છે, હવે કરી દઉં ઉખાડા હું તમને બતાવું। આટલા ઉપર એપોક્સી આવશે આના ઉપર અંદર ફિટ થઈ જાય। આ રહ્યું સિમેન્ટ ફિટ થઈ જાય। હવે જે કો કરી હોય હા એ કુલર ને બરાબર સિમેન્ટથી ફિટ થઈ જાય। જરી રે એ તો પડી જરી પેલી થેલીમાં હા એમાં જરી સર રેઝિન પાણી નાખવું આ બધું વધારે નહીં નાખતા થોડું સામાન જ એમાં મિક્સ કરી નાખો પાણી આવા પાણી રમે લાગે મંદિરવાળા કપડા રેઝિન નાખી એવું ના નાખી દે
કાચું ના નાસી પેલા તો આયુ ઓછું આવે એ વાત આયુ વધારે આવે જેને લઈ આવે લઈ જઈને શું થયું હા જો બની ગયું ને થોડું શાંત કરો જો પૂરા મંદિર પર નરમ પડે તમે માજે એવો લાવ્યો શર્ટ જો એ બોલ હેલો ગાઈસ એ પક્ષીનું કામ ચાલુ થઈ ગયું છે બહાર જતો રહા જો બગાડ હા હાલો ગાઈસ જો એપોક્સીનું કામ પતવા આવ્યું છે બધા રૂમમાં મારી દીધી બીજી વાર જો હેલો ગાઈસ જો આપણે હવે વડનગરથી નીકળી ગયા છીએ અને દોસ્તો આજે તો જો અવાજ કમ્પ્લીટ આવતો છે કારણ કે આજે આપણે માઇક નથી લગાવ્યું આજે માઇક લગાવ્યું છે તો આ દોસ્તો કેવું આવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે પહોંચી ગયા છીએ અત્યારે વડનગરથી નીકળી ગયા છીએ માઇકથી જમવા ગયા છીએ તો આજે લાઈક કરો અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો